तुमच्यातल्या अनेक जणांना विचारलं असेल, किंबहुना इथे उपस्थित प्रत्येकाच्या मनातला हा प्रश्न असेल की येतील का रे दोन भाऊ एकत्र? कोणी दोघांशी बोलून होईल का हो काही? पण असं दुसऱ्या तिसऱ्याने बोलून ऐकणार असतील तर ते ठाकरे कसले? त्यांना स्वतःला पटलं तरच ते ती गोष्ट करणार, आणि त्यांना पटणारं एका मंचावर आणणारं एक निमित्त घडलं. मराठी भाषेवर अन्याय करण्याचा प्रयत्न झाला आणि हे दोन वाघ चवताळून उठले. मराठी अभिजात भाषा होतीच, आहे आणि असेल, पण मागल्या दाराने तिसरी भाषा घुसवून माय मराठी संपवण्याचे डावपेच सुरू झाले, आणि ते उधळून लावण्यासाठी हे दोघे आणि इतर सर्व राजकीय पक्ष जे समोर बसलेत ते आपापसातले मतभेद विसरून सगळे एकत्र उभे ठाकरे, सगळे एकत्र उभे ठाकरे ठाकले. फक्त राजकीय पक्ष नव्हे तर अनेक सामाजिक संघटना, साहित्यिक, कलावंत, पत्रकार, शेतकरी, कामगार आणि मराठी माणूस एक झाला. તો સાહિત્યકાર, લેખક, કવિ, કલાકારોને પણ અહીં આમંત્રણ અપાયું છે. મહારાષ્ટ્રમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી અને અન્ય પ્રાંતીય ભાષાને ફરજિયાત બનાવવાનો મનસે અને શિવસેનાએ વિરોધ કર્યો હતો. સરકારે પણ આ વિરોધને પગલે નિર્ણયને રદ કરવો પડ્યો છે. ત્રિભાષા નીતિને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારે કરેલી પીછેહટને મરાઠી એકતા તરીકે ઉજવવા માટે મનસે અને શિવસેનાએ ભવ્ય રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં મરાઠી લેખક, કવિ, શિક્ષક સહિત કલાકારો જોડાય તેવી શક્યતા. મનસે અને શિવસેનાના નેતાઓ પણ મોટી સંખ્યામાં સામેલ થશે. ત્યારે વિજય રેલી સાવધાનીપૂર્વક રહે તે માટે યોજના બનાવી છે. તો બંને ઠાકરે બંધુઓ છે એ દાયકાઓ પછી અત્યારે એક મંચ પર જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણ ચોક્કસ જોવા મળી રહ્યા છે. 20 વર્ષ પછી ઠાકરે બંધુઓ એક જ મંચ પર દેખાયા. મરાઠી ભાષાના મુદ્દા પર ઠાકરે બંધુ એક મંચ પર છે. 20 વર્ષ પછી રાજ અને ઉદ્ધવ ઠાકરે એક સાથે જોવા મળી રહ્યા છે. મરાઠી એકતાના વિજયની ઉજવણીમાં બંને હાજર. સાહિત્યકાર, લેખક, કવિ અને કલાકારો પણ આમંત્રિત છે. મહારાષ્ટ્રમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી અને અન્ય પ્રાંતીય ભાષાને ફરજિયાત બનાવવાનો મનસે અને શિવસેનાએ સાથે મળી અને વિરોધ કર્યો હતો. એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં મનસેના જે કાર્યકર્તા છે એ એક દુકાનદારને થપ્પડ ઝીંકતા જોવા મળ્યા હતા. એ ગુજરાતી દુકાનદાર હતા અને તેમને મરાઠી બોલતા નહોતું આવડતું અને એના જ કારણે માથાકૂટ કરી હતી. એ વિડીયો પણ ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો. આ તરફ સરકારે પણ આ વિરોધને લઈને નિર્ણયને રદ કરવો પડ્યો છે. ત્રિભાષા નીતિને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારે કરેલી પીછેહટને મરાઠી એકતા દિવસ તરીકે ઉજવવા માટે મનસે અને શિવસેનાએ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં મરાઠી લેખક, કવિ, શિક્ષક સહિત કલાકારો જોડાય એવી પણ સંભાવના છે. તો મનસે અને શિવસેનાના નેતાઓ પણ મોટી સંખ્યામાં આ વિજય રેલીમાં સામેલ થવાના છે. આ વિજય રેલી સાવધાનીપૂર્વક રહે તે માટે યોજના બનાવાઈ છે. सर्व तमाम मराठी बांधवांनो, भगिनींनो आणि मातांनो, खरं तर दोघांची भाषणं संपली ना की एकत्र आरोळ्या ठोका. खरं तर आज मोर्चा निघायला पाहिजे होता. तोंडानेच आहे ना? बस बस, मोर्चा खरं तर निघायला पाहिजे होता. मराठी माणूस कसा सर्व बाजूने एकवटतो याचं एक चित्र मोठ्या प्रमाणावरती उभं राहिलं असतं.
पण नुसत्या मोर्चाच्या चर्चेनेच माघार घ्यावी लागली. खरं तर आजचाही मेळावा हा खरं तर शिवतीर्थावरती मैदानात व्हायला पाहिजे होता. मैदान ओसंडून वाहिलं असतं अख्खं. पण पाऊस आहे, पावसामध्ये सगळ्या ठिकाणी अशा प्रकारचे काही जागा मिळत नाहीत फारशा मुंबईमध्ये.